દર્શક મિત્રો નમસ્કાર. ઇન્ડિયા વોઇસના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મહાનગરપાલિકાથી માંડી અને પાલિકા પંચાયતની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આમ આદમી પાર્ટી એવી સૌથી પહેલી પાર્ટી છે જેમણે ઉમેદવારોનું લિસ્ટ બહુ પહેલા જ જાહેર કરી દીધું. કોંગ્રેસ પાર્ટીએ પણ ધીમે ધીમે ઉમેદવારો જાહેર કરી દીધા છે અને આજે સાંજે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોની પહેલી સૂચિ જાહેર કરવાની બહુ મોટી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર અને સતત આમ આદમી પાર્ટી પોતાનો પ્રચાર અને પોતાના દાવા મજબૂત કરી રહી છે. ગઈકાલે જ ઈસુદાનભાઈ ગઢવીએ કહ્યું કે તેઓ સુરતમાં પોતાની પાર્ટીના મેયર પદનો દાવો કરી રહ્યા છે. સુરત ગત મહાપાલિકા ચૂંટણીમાં પણ એક અનોખી રીતે આમ આદમી પાર્ટી ઉભરીને સામે આવી હતી. આ વખતે ઈસુદાનભાઈ આપણી તૈયારી કેવી છે? ગયા વખતની બેઠકો કરતા આપે જેમ કહ્યું કે મેયર આમ આદમી પાર્ટીનો હશે, ખાસ કરીને સોરઠિયાજીને આપે ઉમેદવાર બનાવ્યા છે, એટલે અત્યારે એમ સમજી શકાય કે તેઓ જ મેયર પદના દાવેદાર છે પાર્ટી તરફથી. બિલકુલ બિલકુલ સવાલ નથી. એટલા માટે કે બે તબક્કે તમને આ બાબત હું કહીશ કે એક તો 2021માં તો અમે કોઈ હતા નહીં અને 2021માં ન હતા, કોઈ પ્રચાર નહોતું કર્યું, તો પણ તમે જુઓ કે મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી સુરતમાં વિપક્ષમાં બેઠું હતું. સાથે સાથે અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, જામનગર છે, એ મહાનગરપાલિકાઓમાં 18 થી 20 કે 21% મત મળ્યા હતા. અને હવે તો ધીરે ધીરે 2022ની ચૂંટણી, એમાં 5 ધારાસભ્યો મળ્યા. એના પછી તમે જુઓ લોકસભામાં આપણે બહુ ટક્કર દીધી અને અત્યારે વિસાવદર એના પછી ચૂંટણી આવી, આમ આદમી પાર્ટી જીતી. અને અત્યારે આમ આદમી પાર્ટી જે રીતે સ્પીડમાં વધી રહી છે, જેમ પહેલું લિસ્ટ મેં સુરતમાં જાહેર અમે કર્યું એટલે તરત જ ઢગલાબંધ ફોન આવ્યા કે આ વખતે મેયર બનાવવાના છે, તમે મજબૂત લોકોને પણ ઉતારો. એટલે અમે પછી મનોજભાઈ સોરઠિયા છે એમને ડિક્લેર કર્યા છે. અને તમે જોયું હશે કે 5000 થી વધુ કેન્ડિડેટો અમે જાહેર કરી ચૂક્યા છીએ. અત્યારે હજુ પણ બીજા ઉમેદવારો પણ અમે જાહેર કરી રહ્યા છીએ. આજે પણ એક લિસ્ટ જશે, આવતીકાલે પણ પાછો લિસ્ટ જશે. જો અમારું લક્ષ્ય છે ને એ બહુ ક્લિયર છે કે ગુજરાતની જનતા માટે અમે બધા લડીએ છીએ, ગુજરાતની જનતાને ન્યાય અપાવવા માટે. બીજું કે અમે લોકો જે છીએ આમ આદમી છીએ, આમ લોકો છીએ, એટલે અમે પણ નક્કી કર્યું છે કે આમ લોકોને અમારે ટિકિટો આપવી છે. તમે જુઓ અત્યારે જે લોકોને, સામાન્ય નાગરિકોને અમે ટિકિટ આપી છે, જે પોતાની જનતા પોતાના પ્રતિનિધિત્વ તરીકે એને પસંદ કરે છે, એને અમે ટિકિટ આપીએ છીએ. કેટલાક તો લોકો એવા છે કે સામાજિક કાર્યકર્તાઓ હતા, સમાજનું કામ કરતા હતા, એવા લોકોને ઓપન ટુ ઓલ કરીને પણ અમે ટિકિટો આપી છે. હવે ભાજપે જે ષડયંત્ર કર્યું છે બહુ ખતરનાક છે. ફોર્મ રિજેક્ટ કરાવવા ઉપર ઉતરવું, ફોર્મમાંથી નામ કમી કરાવવા ઉતરવું. તમે જો કેટલાય કેન્ડિડેટો એવા છે મારે કે જ્યાં નામ છે એ નામ કમી કરાવવા માટે ભાજપ વાળા કોઈ અરજી આપે છે, નામ કમી થઈ જાય છે. ઉમેદવારો અમારા જાહેર છે, નામ કમી થઈ જાય. તમે જુઓ ષડયંત્રો ચાલતા હોય પોલિટિકલમાં, બની શકે, પણ એટલા પણ ષડયંત્ર ન હોય જ્યાં ખરેખર લોકતંત્રની હત્યા થતી હોય. પછી બાંગ્લાદેશમાં શું થયું? બાંગ્લાદેશમાં બહેન શ્રી હસીના બેને બધા લોકોને, વિપક્ષને જેલમાં નાખી દીધા. ત્યાં પત્રકારોને બિચારાને બોલતા બંધ કરી દીધા, મીડિયાને બોલતા બંધ કરી દીધા, કોઈએ બોલવાનું નથી. અલ્ટિમેટલી પ્રજા રસ્તા ઉપર ઉતરીને એમને દોડાવીને ભગાડ્યા. આજે પણ જનતાની સહન કરવાની એક લિમિટેશન છે. તમે જુઓ કોઈ પત્રકાર બોલે તો એના ઉપર રેડ પડે, કોઈ બિચારો ચેનલમાં ચલાવે તો એના ઉપર રેડ પડે, એને ડરાવવાની કોશિશો થાય, કોઈ અવાજ કરે તો એને જેલમાં નાખે. આજે હું ખંભાળિયામાં વિચાર કરો, કાર્યકર્તાના ખોટી રીતે ફસાવ્યા તો હું રજૂઆત કરવા ગયો, મારા ઉપર એફઆઈઆર કરીને કરી દીધું. ઠીક છે, અમે લોકો તો લડવા નીકળ્યા છીએ, લડીશું, પણ ગુજરાતની જનતા જોઈ રહી છે. આજે તમે ચારે બાજુથી એફઆઈઆર નો, એટલે મને તો એવું લાગે છે કે અમે ખરેખર અમારી સામે પોલીસ લડી રહી છે અત્યારે. ઠીક છે, આ બધું લોકતંત્ર માટે સારું નથી. આપણે તો મરી જવાના છીએ, કાલે હું નથી રહેવાનું, આપણામાંથી કોઈ નહીં રહે, બધા મરી જવાના છે. પણ સત્ય એ છે કે શું આપણે ફેર ઇલેક્શન કરીને સ્વતંત્ર રીતે લડાવી નથી શકતા, અથવા તો લડી નથી શકતા? શાસક વિપક્ષ શેના માટે હોય? માન લો કે આજે મેયરમાં સુરતમાં બને છે તો શાસકની જવાબદારી બને છે, વિપક્ષ જે પણ બને એની જવાબદારી એ બને છે કે ભાઈ એમાં ભ્રષ્ટાચાર ન થાય, કઈ ગડબડ ન થાય, કામો વ્યવસ્થિત થાય, એની જવાબદારી બને છે. આ કામ હોવું જોઈએ. અલ્ટિમેટલી ચૂંટણી પતે એટલે શાસક અને વિપક્ષ બંને પ્રજાના હિતના કામ કરવા જોઈએ. બિલકુલ ઈસુદાનભાઈ,
દર્શક મિત્રો, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. એમની પાસેથી આખું ચૂંટણી ચિત્ર સમજીએ, ખાસ કરીને કોર્પોરેશન. જગદીશભાઈ, સ્વાગત છે ઇન્ડિયા વોઇસમાં આપનું. આપે ઈસુદાનભાઈને સાંભળ્યા, ઈસુદાનભાઈના દાવાને આપે સાંભળ્યો. વિપક્ષ જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે એ પર પણ એમણે કહ્યું. એક બે દિવસથી ગોપાલ ઇટાલિયા જે વિસાવદરના ધારાસભ્ય છે એનો એક આખો ખેલ જુદો ચાલે છે. ઓડિયો ક્લિપ વાયરલ થાય છે. ગોપાલ ઇટાલિયા પોતાનો જવાબ પણ આપે છે. બીજી તરફ કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ છે. ત્રીજી તરફ સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા, 7 ટર્મથી સાંસદ છે મનસુખ વસાવા, તેમણે એવું નિવેદન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને ભારતીય જનતા પાર્ટી જ હરાવશે. આમ આદમી કે કોંગ્રેસમાં એની સામે કોઈ હરીફાઈ નથી. કારણ કે આ પહેલી વખત એવું બન્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિયમો મૂક્યા છે. 3 ટર્મ અથવા 60 વર્ષથી ઉપરનાને કોઈને ટિકિટ નહીં આપવામાં આવે. એટલે એ લોકો નવરા પડશે, અને નવરા પડશે એટલે પાર્ટીની ગોર ખોદશે, ચૂંટણી જીતવા નહીં દે, આડા ફાટશે. એમ કહીએ તો અતિશયોક્તિ નથી, એવું એમનું કહેવું છે. કુલ મળીને સિનારીઓ આપ કહો. સૌરાષ્ટ્રનું આમ આદમી પાર્ટીનું રાજકારણ કેવું છે? ત્યાં ચૂંટણીનો માહોલ કેવો છે? મેં આપને અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની વાત કરી. એનું સામંજસ્ય દર્શકોને સમજાવો કે આ ચૂંટણીમાં કેવી રીતે શું કહેવાશે. હું એક દાખલો આપી દઉં. વર્ષ 2000માં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં હું અને મારા સાથી મિત્ર કીર્તિદાન ગઢવી, અમે કોલેજમાં ત્યાં સાથે ભણતા હતા. તેઓ વોકલમાં હતા, હું ડ્રામામાં હતો. અને ફેકલ્ટીમાં કીર્તિદાન માટે એક સ્લોગન બનાવેલું હતું, યુવાનીમાં રક્તદાન, મૃત્યુ પછી ચક્ષુદાન, ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં કીર્તિદાન. આ છેલ્લી લાઈનને બદલીએ તો ગુજરાતમાં ઈસુદાન. મૂલવો. આને આપે કીધું કે ગુજરાતમાં ઈસુદાન, તો હું કહું છું કે દરેકને સારી સારી કલ્પનાઓ કરવાનો અધિકાર છે, અને પરિવર્તન સંસાર કા નિયમ है, એટલે કાંઈ ખોટું નથી. પણ હું આપને કહું, આ રાજનીતિ છે એમાં નીતિ જ નથી હોતી, અને આપણે ખાલી રાજની જ વાત કરવાની વાત હોય છે. શબ્દ આખો છે રાજનીતિ, પણ એમાં નીતિ ઓછી અને રાજની પરિકલ્પના વધુ છે. એટલે સંસારે ડખે ચડેલો છે, મતદારો ડખે ચડેલા છે, પક્ષે ડખે ચડેલા છે, બાકી બધા ડખે ચડેલા છે. હવે હું આપને વાસ્તવિક કેટલીક વાત કરું. સૌરાષ્ટ્રમાં જે ચાલે છે તે પછી મોટા ભાગે ઉત્તર ગુજરાત કે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતમાં પણ આ જ હાલત હોઈ શકે. કારણ કે આ ઓવરઓલ ચિત્ર આવું છે. જે ઈસુદાનભાઈએ વાત કરી કે અમે 5,000 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, સારી વાત છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એમાં પણ અત્યારે જેને કહી શકાય સેન્સ લેવાની પ્રક્રિયા ચાલે છે, અને થોડા કરીને એ લોકો પણ અત્યારે ઉમેદવારોની જાહેરાત તો કરી જ રહ્યા છે. એમાં કોઈ સંશય નથી, કરવી જ પડશે, એ બધું થવાનું. પરંતુ એક પ્રોબ્લેમ એટલે કે જેને હેડેક કહી શકાય, એ જે બ્રેક થયું છે એ શું છે એ આપને કહું. ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીતા પછી જે હાઈપ પકડી હતી આમ આદમી પાર્ટી, એને લોકોને એમ લાગતું કે ગુજરાતમાં બીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી બેસ્ટ રહેશે. ઈ ઈસુદાનભાઈ જાહેરમાં સ્વીકારે કે ન સ્વીકારે, મારા જેવો હોય તો હું તો જે હોય એ સ્વીકારું કે કેટલાક લોકોના જવાથી કેવલ રાજુ કરપડાની વાત નથી, જેટલા દિગંતો તમારે ત્યાંથી વયા ગયા છે, મારી પાસે એનું લિસ્ટ છે. ગોપાલભાઈ આપણે ઈસુદાનભાઈ પાસે તો હોય જ. એમાં થોડુંક જે એ ભંગાણ થયું, એમાં ડેમેજ કંટ્રોલ મારી દ્રષ્ટિએ ખૂટ્યો, ઘટ્યું એમ કહું છું. ડેમેજ કંટ્રોલ તમે કોઈને સમજાવીને સાથે રાખી શકા હો તો. જો એવું અખંડ આમ આદમી પાર્ટી હોત તો એ 100% ઇફેક્ટિવ હોતો. અત્યારે અખંડ નહીં હોવાને કારણે સૌરાષ્ટ્રમાં કેટલાય દિગ્ગજો, એ પછી જગમાલ વાળાથી માંડીને જવાહર ચાવડા સુધીના કહું છું, એ લોકો જે આજે જોડાય કે કાલે જોડાય એવી સ્થિતિમાં હતા, એને પણ હમણાં થોડોક બેગ, જેને કહેવાય ને થોભો અને રાહ જુઓ, એના જેવી સ્થિતિ અપનાવી છે. એટલે ઈસુદાનભાઈ જે પરિકલ્પના કરે છે, સુરત થી એને ફોન આવ્યા હશે, બિલકુલ સાચી વાત છે. હું દુનિયાભરના સોશિયલ મીડિયામાં પણ જેટલું હું જોઉં છું, મોટા ભાગે કોમેન્ટ જે આવતી હોય છે એન્ટી ગવર્મેન્ટ જેવી આવતી હોય છે, એમાં ના નહીં. પરંતુ એ વાત પણ આપણે ભૂલવી ન જોઈએ કે આ આઈટી સેલ જેનો સક્ષમ હોય એનો પણ આમાં
બહુ મોટો રોલ હોય છે. આ કેવળ જનતાની વાત નથી હોતી, કોમન મેનની જે વાત છે. આઈટી સેલ જેનો મજબૂત છે એ લોકો ધારે એવી કોમેન્ટ કરે, જેમ કે અત્યારે હું થોડુંક ઇધર ઉધર બોલીશ, હમણાં જે આઈટી સેલ જેના હશે જેની વિરુદ્ધમાં બોલશું, એ લોકો સ્વાભાવિક જ આપણી ફેવરમાં વાત નહીં કરે અને કહેશે કે હવે તમે તો તમારી જબાન પલટી ગઈ વગેરે વગેરે. પણ વાસ્તવિક સ્થિતિ આ છે, ઈસુદાનભાઈ સ્વીકારે તો સારી વાત છે કે અખંડ આમ આદમી પાર્ટી હતી ત્યારની સ્થિતિ કરતા અત્યારની સ્થિતિ થોડીક નબળી કયો અથવા તો થોડીક અલાયદી છે. જી મેહુલભાઈ. આપણી સાથે મુકેશભાઈ પંચાલ જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા છે. મુકેશભાઈ, ઈસુદાનભાઈ ગઢવી આપની સાથે છે, આપ પાર્ટીના ગુજરાતના સર્વે સર્વા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયેલા છે. આપના જોડાતા પહેલા મેં ચર્ચા કરી કે આમ આદમી પાર્ટીએ સુરતમાં જે હલ્લાબોલ જેવી સ્થિતિ સર્જી છે અને મહાપાલિકામાં મેયર પદના દાવેદાર પણ ગઈકાલે ઈસુદાનભાઈ જાહેર કર્યા છે કે આ સંભવત સોરઠિયાજી મનોજ સોરઠિયા હોઈ શકે. કુલ મળીને સિનારીઓ શું છે? કોંગ્રેસમાં આજે ભરતી મેળો શરૂ થયો છે છેલ્લા કેટલાક સમયથી. કોંગ્રેસના પોતાના ઉમેદવારના નામ પણ લિસ્ટમાંથી કપાઈ ગયા છે, એવી પણ વાત ધ્યાનમાં આવી છે. અને દક્ષિણ ગુજરાતમાં એટલે ખાસ કરીને ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એવું કીધું છે કે ભાજપને ભાજપ જ હરાવશે, ભાજપનો હરીફ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી નથી. સૌ પ્રથમ તો આજે અત્યારે ચૂંટણીનો માહોલ છે અને તમે જે આ પ્રતિષ્ઠિત તમારી ચેનલ ઉપરથી આ વાત કરી રહ્યા છો, જે હું માનું છું કે ઘણી બધી સત્યતા છે આમાં. પણ એક વાત તમે જે કરી કે પાર્ટી બદલવાની જે મોસમ ચાલે છે એ આજની વાત નથી. આ જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી લગભગ હું માનું છું નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યા ને એ પછી એક ફેશન બની ગઈ છે પાર્ટી બદલવાની. એટલે એમાં પ્રલોભન પણ આવી જાય, વિચારધારા પણ આવી જાય, ક્યાંક એના ગુનાહિત કૃત્યો એ પણ ઘણું બધું આવી જાય. એમ તમે બીજી વાત એવી કરી કે સુરતની અંદર આમ આદમી પાર્ટીએ એમના મેયર પણ ડિક્લેર કરી દીધા છે. તો હું એવું માનું છું કે પોતાની પાર્ટીના મેયર, મુખ્યમંત્રી, ગૃહમંત્રી બધું જ નક્કી કરી શકાય. એમાં કે આ લોકશાહી છે, એમાં તો બધું જ કરી શકાય, એમાં કોઈનો ક્યાંય કાબુ જ નથી. પણ હું એવું માનું છું પંચાલ સાહેબ, અહીંયા વાત એ છે કે ગઈ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત વિપક્ષ બનીને સુરતમાં ઉભર્યો હતો, એટલે આ વખતે એમનો દાવો પ્રબળ વધારે કરે છે અને ઈસુદાનભાઈના દાવા મુજબ એમને સુરતમાં અપાર જન સમર્થન પણ છે. કોંગ્રેસની કેવી સ્થિતિ હશે તમામ મહાપાલિકામાં? જુઓ, ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે સુરતની અંદર ગઈ વખતે અમારા કોઈ નિર્ણયોને કારણે અમને આ પછડાટ મળી હતી, હું એવું કબૂલ કરું છું. પરંતુ આ વખતે સુરતની પરિસ્થિતિ એવી નથી. જે દેખાવ થઈ રહ્યો છે બીજી પાર્ટીઓ દ્વારા, એ દેખાવ એમને મુબારક, એનાથી કશો વાંધો નથી. મેં કહ્યું ને કે એમણે મેયર નક્કી કર્યા તો પણ એમનો વિષય. એમને જયારે 27 સીટ આવીને કોંગ્રેસની એક પણ નથી આવી, એ 27 સીટનું પાછળથી શું થયું એ પણ એમને ખબર છે. એટલે આ સુરતનું રાજકારણ એવું છે કે ચૂંટણી થઈ ગયા પછી શું તડજોડ થાય છે એ મહત્વની છે. પણ હું એવું માનું છું કે આ વખતે સુરતની અંદર કોંગ્રેસ પક્ષને પણ સારો પ્રતિસાદ છે અને આખા ગુજરાતની જે મહાનગરપાલિકાઓ છે, રૂરલ વિસ્તાર છે, એની અંદર આ વખતે કેટલાક લોકો એવું પણ કે ઉમેદવાર નથી મળતા કોંગ્રેસને. પણ મને ખબર છે કે લગભગ એક વોર્ડની અંદર 12 થી માંડીને 30 ઉમેદવાર છે અમદાવાદમાં. સુરતમાં એ પરિસ્થિતિ છે, રૂરલ વિસ્તારમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પરિસ્થિતિ છે. તો મને એવું થાય છે કે આટલું બધું જો ટિકિટ માંગવા વાળા હોય તો એ સમર્થન ન કહેવાય. એટલે આ કેવું છે, ઘણીવાર દરેક માણસ બીજાને કંઈક કોસવા હોય ને તો એના માટે એને કઈ વાંધો જ નથી હોતો. હા, પોતાની વાત કરો તો એને પ્રોબ્લેમ હોય. પણ હું મારી જ વાત કરીશ કે કોંગ્રેસ પક્ષને આ વખતે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકામાં કે રૂરલમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પહેલા જેવી સ્થિતિ નહીં હોય, એના કરતા ખૂબ સારી સ્થિતિમાં કોંગ્રેસ પક્ષ હશે. જગદીશભાઈ, ગઈકાલે પદ્મિનીબા વાળા જોડાયા છે,
કોંગ્રેસમાં ત્યાં રાજકોટમાં નૈનાબા છે. આજે વોર્ડ નંબર 3 અને 13 નો એક નવો મુદ્દો આવ્યો છે કે જેનીબેન ઠુમ્મરના જ્ઞાતિવાદના કારણે ટિકિટ કપાઈ ગઈ છે. કઈ રીતે મૂલવો છો આ વાતને? અને જે પંચાલ સાહેબે કીધું કે ચૂંટણી વખતે આવાજાહી ચાલે છે, પણ લોકસભા ચૂંટણીમાં મુકેશ દલાલ જે ભાજપના સુરતના સાંસદ છે, ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય કક્ષાએ કેવો ટ્રેન્ડ સેટ કરી દીધો કે ઉમેદવાર હતો, ઉમેદવાર જ વોકઓવર કરી ગયો અને બિનહરીફ જીતી ગયા ભાજપના સાંસદ. કોઈ ચૂંટણી નહીં, કોઈ વાત જ નહીં, કશું જ નહીં. ઈસુદાનભાઈ, આના પછી જગદીશભાઈ, પછી આપ આના ઉપર પ્રતિક્રિયા આપશો. મેહુલભાઈ, વાત એ જ છે કે મૂળ જે મારી પાસે જે શક્તિ જે ભાઈએ પંચાલ સાહેબે વાત કરી એ જ છે. આ જિલ્લા તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને સત્તા સ્થાને કોણ છે? ભારતીય જનતા પાર્ટી શીર્ષ સ્થાને. તો તમે જાણો છો, જો કેન્દ્રની સરકારમાં આપણે બધા જાણીએ આખી રાજ્ય સરકારો ઇધર ઉધર પલટી જતી હોય તો પછી જિલ્લા તાલુકા પંચાયતનું આવે શું? એ પણ સંભવ છે કે કોઈ પણ ઇધર ઉધર આકાંક્ષાને કારણે, દબાણને કારણે કે લાલચને કારણે પણ એ જિલ્લા પંચાયતો ઇધર ઉધર ફરી જતી હોઈ શકે, એમાં કોઈ સંશય નથી. હવે વાત રહી તમે ઉમેદવાર જાહેર કર્યા એ નહીં. જો આપણે કોઈ પર્ટિક્યુલરી નામ નહીં એ લેવાનો મતલબ એ નથી, બધાને બધી ખબર છે. પણ ઈસુદાનભાઈ ને કયો કે જેટલા તમે અત્યારે તમે લોકો જેને જોડ્યા છે અત્યારે રાજકોટમાં, તમે બજારમાં જાઓ ને પૂછો ભગવાન તો ખબર પડે કે વાસ્તવિક સ્થિતિ શું છે. હવે એ બધી જ વાતો એવી છે કે તમે ખુદ એમ કહો છો કે અમે શુદ્ધ રાજનીતિ કરવા આવ્યા છીએ, રાજનીતિના શુદ્ધિકરણની વાત કરો છો અને જેમાં કેટલીક વસ્તુ ખરડાયેલી છે એને તમે જો સ્વીકારતા હો તો સંશય થવો સ્વાભાવિક કે લાજમી છે. ખરેખર તો રણનીતિની દ્રષ્ટિએ મેહુલભાઈ હવે બહુ કઈ સંભવ નથી, પણ કહું છું કે શત્રુનો શત્રુ મિત્ર હોવો જોઈએ. એમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ધારો કે ગુજરાત પૂરતું પણ રાખીને જો સંગઠિત થઈને લડ્યા હોત તો ચિત્ર જુદું હોત, કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના જેટલા મતો છે એ બધા મતો આના પાલામાં આવી શક્યા હોત. હવે શું થશે? રાજુ કરપડા એ આમ આદમી પાર્ટીમાંથી જુદા પડી ગયા, ભાઈ કરશનદાસજી ભાદરકા જુદા પડી ગયા, જેટલા પણ લોકો જુદા પડ્યા છે એના જેટલા પણ સમર્થકો હોય, હવે ઈ આમ આદમીને તો મત આપવાનો પ્રશ્ન નથી આવતો, કોંગ્રેસને પણ નહીં આપે કારણ કે જોડાણ નથી. ભાજપથી તો ખપા હતા, કાં તો નાટોમાં નાખે ને ક્યાંય ન નાખે, પણ એ મતની નુકસાન કોને થાય? આમ આદમી પાર્ટીને. એવી રીતે આપની જાણ ખાતર કેટલાક એન્ટી એસ્ટાબ્લિશમેન્ટના મત કોંગ્રેસને મળે, કેટલાક આમ આદમીને મળે. તો તમારી જાણ ખાતર 100 રૂપિયાના તમે 3 ભાગ પાડો, એકની પાસે 50 રૂપિયા ને બેની પાસે 25-25 રૂપિયા, તો 25-25 વાળા જીતે કે 150 રૂપિયા વાળા જીતે? આ સીધું સાદું ગણિત છે જે દરેક લોકો સમજી શકે છે. જી મેહુલભાઈ. ઈસુદાનભાઈ, 2027 વિધાનસભાને હવે માંડ 1.25 વર્ષ કહી શકાય એટલી તૈયારીનો ટાઈમ છે. જગદીશભાઈનું જે સૂચન સાર્વત્રિક રીતે હતું કે ગઠબંધન કર્યું હોત તો સારું થાય. હજી કેટલાક કોંગ્રેસીઓને અને કેટલાક આમ આદમીના કાર્યકર્તાઓને એમ હશે કે 2027માં ફરી પાછું કેટલીક સીટ પૂરતું, જેમ ગત વિધાનસભામાં ગઠબંધન થયું હતું, સમજૂતી થઈ હતી, એ પ્રમાણે 27 માટેનો સત્તાનો આ સેમીફાઇનલ છે એમ કહો તો અતિશયોક્તિ નથી. તો અહીંથી તમે 27ની વિધાનસભા ચૂંટણીને ઈસુદાનભાઈ કઈ રીતે મૂલવો છો? જો મેહુલભાઈ, ગઠબંધન કરવું ન કરવું એ માત્ર અમારો અહીંનો પ્રશ્ન નથી હોતો. શીર્ષ નેતૃત્વ પણ નક્કી કરતું હોય છે, એના કારણો પણ નક્કી કરતા હોય છે. એમાં એટલા માટે લાંબુ નહીં જઈએ કે એ ગઠબંધન અમારું હતું જ, અમારું ગઠબંધન ચાલવાનું હતું. કોંગ્રેસે વિસાવદરથી તોડી અને એવી રીતે પ્રેસ કોન્ફરન્સ કરી કે ત્રીજી પાર્ટી ચાલતી નથી, અમે સર્વે કર્યો ત્યાં કાંઈ છે નહીં અને કોંગ્રેસ અમારો ઉમેદવાર ઉભો રાખશે એટલે ભાજપ જીતી ન જાય. આ બધું ઠીક છે, મારે એમાં પડવું નથી. એ ગઈ વાત ગુજરી છે. કોંગ્રેસના સારા વ્યક્તિઓને પણ બધી ખબર છે, સારા લોકોને પણ ખબર છે. અને એટલા 10,000 જેટલા જે તાલુકા જિલ્લા લેવલના કોંગ્રેસના કાર્યકર્તાઓ છે આમ આદમીમાં જોઈન્ટ પણ થઈ ગયા હતા. એ પછી ગુજરાત જોડો અભિયાન. હવે એ વસ્તુ આગામી એ અત્યારે એટલા માટે કે અત્યારે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. એ જયારે 2027નો ઢોલ નગારા વાગશે, બુંદિયું ઢોલ આવશે ત્યારે ખબર પડશે. રહી વાત હમણાં જગદીશભાઈએ કીધું,
જો બે વસ્તુ બહુ ક્લિયર છે. મેં પણ 15-16 વર્ષ પત્રકારત્વ પણ કર્યું છે, પોલિટિકલ એનાલિસ્ટ રહ્યો છું. હું લગભગ પોલિટિકલમાં હોવું અને બહારથી પણ આપણે જે ચિત્ર જોતા હોઈએ બહુ ક્લિયર છે. આજથી 5 વર્ષ પહેલા ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટી જોઈન કરી ત્યારે આમ આદમી કઈ નહોતું, એવું બધા કહેતા હતા મને કે ઈશુદાનભાઈ તમે શું કર્યું, કોંગ્રેસના 66 ધારાસભ્યો છે, સામે પક્ષે ભાજપ છે, તમે આમ આદમી પાર્ટી જોઈન કરી છે. ત્યારે એના પાછળના પણ અમારી રણનીતિ હોય, ગણતરી હોય. 5, 10 વર્ષ, 15 વર્ષ પોલિટિક્સ કરવાનું હોય. પોલિટિક્સમાં ક્યાંય રાતોરાત કઈ મળી નથી જતું. પોલિટિક્સમાં ધૈર્ય, ધીરજ અને તમારી રણનીતિ, તમારી સહનશક્તિ, આ 4 વસ્તુ બહુ જરૂરી હોય છે. કેટલાય લોકો આવ્યા, કેટલાય ગયા, કેટલાય આવશે હજી, કેટલાય જશે. આ રૂટીન પ્રક્રિયાનો ભાગ છે. પણ જે લોકો આવ્યા હશે આવીને જશે. જે લોકો એકવાર બટન દબાવ્યા પછી, કારણ કે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે એટલે બટન દબાવે છે. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ છે. આજે બે પ્રકારના લોકો ગુજરાતમાં રહે છે, ભાજપના ફેવરેબલ છે ને ભાજપના વિરોધી છે. ભાજપના વિરોધી છે એ લોકો જોશે કે કોણ લડી રહ્યું છે, કોણ મજબૂતાઈ છે. સાથે સાથે જે વ્યક્તિઓ હોય એના પોતાના ફેન ફોલોઅર્સ હોય. પણ એ પાર્ટી બદલે એટલે ફેન ફોલોઅર્સ બધા વયા જાય એવું હોતું નથી હોતું. આ બહુ ક્લિયર કટ આ ગુજરાતની તાસીર છે. જોઈ લેજો, અત્યાર સુધી પણ રેકોર્ડ છે. હવે જે વાત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, તમે વિચાર કરો કે અત્યારે 5 થી 7 હજાર લોકો અત્યારે આમ આદમી પાર્ટી ઉતારી ચૂકી છે, બરોબર છે. 7,000 લોકોમાંથી 2,000 લોકો એવા છે કે જે વ્યક્તિઓ માત્ર ને માત્ર આમ આદમી સામાન્ય પરિવારમાંથી છે, માત્ર ડોર ટુ ડોર કરે છે. બીજું કે એક પણ જગ્યાએ આમ આદમી પાર્ટી છે એ ટિકિટોમાં અમે એવી પારદર્શકતા રાખી છે કે જેથી કરીને ઈશુદાન ગઢવી પાસે પણ કોઈ ન આવે, ઈશુદાન ગઢવી પણ નક્કી ન કરી શકે. આ વ્યવસ્થા પેદા કરી. શું કામ ખબર છે? મેં ગુજરાતની પોલિટિક્સને બહુ બારીકાઈથી જોયું છે. ગડબડ ક્યાં થાય છે? આજે વિસાવદરની ચૂંટણી આવી, વિસાવદરમાં માન લો કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, તો શું થાય? તો કોઈ બીજું થઈ જાય. તો સેમ થિયરી છે. તમારે તમારા બધા વસ્તુઓ ઝોકી દેવાની હોય, તમારા અસ્તિત્વની લડાઈ હોય ત્યારે ઈફન બેટ હોતું જ નથી. તમારી સીધી લડાઈ હોય છે. પછી જે પણ પરિણામ આવે એ પરિણામ સ્વીકારવાની પણ જવાબદારી હોય છે. તમે જુઓ, મેં ઘણાને કીધું હતું વિસાવદર કે આમ થઈ જાય, વિસાવદર તેમ થઈ જાય ને. મેં એવું કીધેલું કે જે દિવસે યુદ્ધમાં લડો, હાર જીત પછી નક્કી થાય છે. પેલા લડવા જેવો તો થાવ. કોંગ્રેસ 30 વર્ષમાં ન કરી શકે. 2017 કોંગ્રેસની સરકાર બનતી હતી, મારે એમાં પડવું નથી. ત્યારે હું પોલિટિકલ જર્નલિસ્ટ હતો અને બધા જાણતો હતો, કહેતો હતો. અને કોંગ્રેસમાં પણ સારા વ્યક્તિઓ છે, નથી એવું નથી, જેનો બિચારાનો કેરિયર બરબાદ થઈ ગયા છે. એટલે જ્યાં ભવિષ્ય ન જુએ તો તકલીફ પડે. એટલે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી 2026 જે પરિણામ આવશે 26 તારીખે, યાદ રાખજો, પછી જે આમ આદમી પાર્ટી હશે એ એટલી સ્પીડથી ચાલશે કે આમ આદમી પાર્ટીને કોઈ રોકી નહીં શકે. ને 2027માં પંજાબની ચૂંટણી પછી એવું પિક્ચર બનવાનું છે કે તમે અને અમે રણનીતિથી ચાલી છે. 2027ની રણનીતિ છે. વિસાવદર વચ્ચે આવેલું અમારું ફૂમકું હતું, સ્થાનિક સ્વરાજ્ય વચ્ચે આવેલું ફૂમકું હતું, એટલે ઉમરેઠ અમે મૂકી દીધી છે. ઉમરેઠ અમે કોંગ્રેસને કીધું છે કે જાઓ તમે લડો, જીતી બતાવો, ભાજપને હરાવીને બતાવી દો. નથી લડવું આમ આદમી પાર્ટી કે ઈશુદાન ગઢવીએ. અમારી બહુ ક્લેરિટી સાથે રાજનીતિ હોય છે. અમે લડવા ખાતર લડતા નથી. અમે અમારું બધું છોડીને આવ્યા છું, ગુજરાતની જનતા માટે આવ્યા છે. અમારા માટે ત્યારે પણ કશું દૂર નહોતું ને આજે પણ નથી. ઈશ્વરે અમને બધું આપ્યું છે ને બધું કરીને બેઠા છીએ. કહેવાનો મતલબ એ છે કોકે લડવું પડશે, મજબૂતાઈથી લડવું પડશે, જેલ જવાની સ્થિતિએ લડવું પડશે અને રણનીતિ સાથે લડવું પડશે. આજે ગોપાલ ઇટાલિયન ધરપકડોની અંદાજ થાય. તમે ઈશુદાન ગઢવી ખંભાળિયામાં જાય છે, જેલમાં નાખી દે છે. જેલમાં નાખ્યા પછી જે આખા ગુજરાતમાં માહોલ બને છે, રાત્રે 11:30 છોડી દેવું પડ્યું છે. કહેવાનો મતલબ ઈ છે કે અમે કમાયા શું છીએ? કમાયા ઈ છે કે લોકોનો પ્રેમ કમાયા છીએ. આજે જગદીશભાઈએ કીધું કે આઈટી સેલ, અમારી કોઈ આઈટી સેલ નથી. તમને જાહેરમાં કહી દઉં, 5 વ્યક્તિઓ અમારા સિવાય કોઈ આઈટી સેલ નથી. એ સ્વયંભૂ લોકોની ભાવના છે, જે પોતે લડી નથી શકતા, જેનો અવાજ આમ આદમી પાર્ટી કેનો નેતા બને છે, એટલા માટે થઈને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે. આજે અમે કોઈને ઓળખતા પણ નથી હોતા. અમારી વિરુદ્ધ પણ ઘણા કોમેન્ટો કરતા, અમે નથી ઓળખતા, અમે કોમેન્ટો જોતા પણ નથી. અમારું લક્ષ્ય 2027 છે. ગુજરાતની જનતા 27માં માહોલ બનાવશે અને ત્યારે જે પરિસ્થિતિ હશે એ પ્રમાણે જોઈ લેશું. બાકી 2022માં પણ તમને જાહેરમાં કહું છું, કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ કહ્યું હતું, મેં પણ હામી ભરી હતી, અમે બેઠા પણ હતા, પણ કેટલાક નેતાઓ નતા ઈચ્છતા કોંગ્રેસમાં, કારણ કે એક ઘડી ક્યારે રહેતી જ નથી. 25 લોકો હોય, 25 ક્યારે કોઈ દિવસ આપેલું નહીં કે જાજા રસોઈ બગાડે. અહીંયા ઈશુદાન ગઢવી કે અમે 2-3 લોકો છે, સેકન્ડની અંદર 1 સેકન્ડની અંદર નિર્ણય લઈ શકીએ. ધારાસભ્ય કોઈ સસ્પેન્ડ કરી શકે? કોઈની તાકાત છે?
માત્ર 5 ધારાસભ્ય નક્કી કર્યું કે ભાઈ આ પરિસ્થિતિ ખરાબ થાય છે અને આપણામાં ખરાબ જઈ રહી છે, મેસેજ જે ખોટો જઈ રહ્યો છે, અને આવી રીતે બ્લેકમેલિંગ નહીં ચાલે તો ધારાસભ્યને સસ્પેન્ડ કરતા વાર નહોતી લાગી. અને આમ આદમી પાર્ટીને છોડીને ગયા છે એની શું પરિસ્થિતિ થઈ જોઈ લો તમે. અને આમ આદમી પાર્ટીમાં રહ્યા છે તો બધા હીરો બની રહ્યા છે. શું કામ ખબર છે? એ ગુજરાતની જનતાનો અવાજ બને છે. આજે કોણ યાર, આજે કેટલા લોકો ઉપર અમારા જેલમાં જાય છે મને ખબર નથી. મને લોકો હું રજૂઆત કરવા ગયો મને જેલમાં નાખી દીધો, મારા કાર્યકર્તાઓને ડરાવ્યા, ધમકાવ્યા, જેલમાં નાખી દીધા. આ તો ગુજરાતની જનતા અમારી પાછળ ઊભી છે, સોશિયલ મીડિયા ઉપાડી લીધું એટલે એ લોકોને એવું લાગ્યું. તો કહેવાનો મતલબ એ છે કે અમે ઈ માટીમાંથી બનેલા છીએ કે જે કરો યા મરોની સ્થિતિમાં છીએ, ગુજરાતની જનતામાં લડીને બતાવીશું અને જીતીને બતાવીશું. અને તમે તાલુકા સ્થાનિક સ્વરાજ ભાજપ અત્યારે બધા જેલમાં નાખે છે. તમને ખબર છે અત્યારે જે હમણાં વિસાવદરમાં અમારા ગોપાલભાઈ અત્યારે જે હમણાં વિડીયો બનાવ્યો છે, જે તાલુકા પંચાયતનો સભ્ય અમે ડિક્લેર કરી દીધો છે એનું નામ કમી કરવા માટે આપી દીધું. કેટલી હદે ષડયંત્ર થશે ને ભાજપની ગણત કોણ કરશે? ભાજપને ખબર છે કે આમ આદમી લડે છે. કેમ ભાઈ કોંગ્રેસના મોટા નેતાઓને જેલમાં નથી નાખતા? કરો, હું નથી કહેતો કે નાખો, સારા જ છે બધા, પણ કહેવાનો મતલબ ઈ છે કે એને ખબર છે કે આ કોઈ બાપ આ બધાને મેનેજ થવા નથી. અમે ઊંધા માથા ભરેલા છીએ, અમને કોઈ કાંઈ ફેર નથી પડતું. 6 મહિના નાખી દો, 12 મહિના નાખી દો, અમે શેના માટે આવ્યા છીએ ભાઈ? અમે કોઈ એવા માયકાંગલાઓ નથી કે એક પેલા એક કેસ થી આજે 5 કેસ 6 કેસ મારી ઉપર થઈ ગયા. બોલો જોઈ આ જગદીશભાઈ બોલે હમણાં જગદીશભાઈ ઉપર 2 કેસ થઈ જશે, પણ એમાંથી થાય કેસ થાય શું ફેર પડવાનું? કશું ફેર નથી પડવાનું ભાઈ. કેસ થશે, જામીન મળશે, પછી શું થશે? પછી કઈક ફાંસીએ થોડા લટકાવવાના છે. ઈ જીગરો કોંગ્રેસના નેતાઓમાં ન રહ્યો ને એટલે 30 વર્ષથી ભાજપ રાજ કરે, બાકી તાકાત થોડી છે ભાજપની. અને હજી હું કેમ છું, ઉમરેઠની ચૂંટણીમાં હું એમ કહું છું કે અભિનંદન આપું છું કોંગ્રેસના નેતાને કે જીતીને બતાવે. કહેવાનો મતલબ એ છે કે અમે લડીએ છીએ ને દિલથી લડીએ છીએ, ભાજપને હરાવવા માટે લડીએ છીએ. અમારા માટે અમે નથી લડતા, અને એટલે લોકો અમને પ્રેમ કરે છે. આજે લોકો અમને રૂપાળા જોઈને પ્રેમ નથી કરતા. ઈશુદાન ગઢવી કઈ આપી નથી દેતા, ગોપાલ ઇટાલિયા કઈ આપી નથી દેતા, ચેતર વસાવા કઈ આપી નથી દેતા. આજે ચેતર વસાવાને જેલમાં નાખ્યો એટલે ચેતર વસાવા કેટલો મજબૂત બની ગયો. આજે ઉમરગામ થી અંબાજી સુધી તો જેલથી ન ડર્યા એટલે ચેતર વસાવા ભાજપમાં વયા ગયા, તો અત્યારે ચેતર વસાવા ન હોત. એનો મતલબ એ જો પ્રજા વિમુખ છે ભાજપથી, એનો કોઈ પણ અવાજ ઉઠાવે. આજે જિગ્નેશ મેવાણી ચાલો કોંગ્રેસના નેતા છે, અવાજ ઉઠાવે છે તો લોકો એને પ્રેમ કરે છે ને. કહેવાનો મતલબ એ છે કે લોકો ભાજપથી થાકી ગયા છે, પણ એ પોતે ભગતસિંહ બનવા તૈયાર નથી. અને સ્વાભાવિક છે, પોતપોતાના કામો હોય. રોજ કોણ ભાઈ પોલીસના લાફા લે કે ઝઘડા કરે કે પેલા કરે? કોણ રોજ માથાકૂટો કરે, ફેમિલીઓ પર ડખા કરે? તો એવા માથા ભરેલા વ્યક્તિઓ હોય કે જે લડી શકતા હોય ને, એને ગુજરાતની જનતાએ આજીવન પ્રેમ કર્યું છે. મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, અને ભગતસિંહને પણ ગુજરાતની જનતાએ પ્રેમ કર્યો. સાહેબ આ ગુજરાતની જનતા છે, અને એટલા માટે આજે જનતા માટે અમે લડવા નીકળ્યા છીએ. અને 2022માં શું હતું? ચાલો 14% વોટ, અને સૌરાષ્ટ્ર અને આદિવાસી ઇલાકામાં 25% મેહુલભાઈ ક્યારે હિન્દુસ્તાનમાં કોઈ ત્રીજી પાર્ટી નથી લાવી. શું કામ ખબર છે? કાંઈ નહોતું ને, અમારી પાસે સંગઠન નહોતું સાહેબ. ઈશુદાન ગઢવી ખંભાળિયા લડવા ગયો, 15 માણસો મારી પાસે નહોતા, અને 60,000 મત મળ્યા. શું પ્રેમ લોકોનો! લોકો નીકળ્યા, ભાજપની ગાડીઓમાં નીકળ્યા, કોંગ્રેસની ગાડીઓમાં નીકળ્યા, અને મત ઝાડુ નાપીને આવ્યા. શું કામ? તો કે ઈશુદાનભાઈ માણસ સારા છે, લડશે અમારા માટે, અને લડીને બતાવ્યું ને. ઈશુદાનભાઈ પછી બેઠા નથી કઈ. આજે 4 વર્ષ થવા જાય છે, પોણા 4 વર્ષ. આમ આદમી પાર્ટી એકે દિવસ બેઠી નથી. કહેવાનો મતલબ એ છે કે આ ચોમાસાની ડેટકાની જેમ નથી. અને એટલે ભાજપને ડર લાગ્યું છે, ને એટલે ભાજપ હજી શું અમારા ઉપર કરશે અમને ખબર નથી મેહુલભાઈ. બિલકુલ રિઝલ્ટ જોરદાર આવશે અને ગુજરાતની જનતાનું ભલું થશે. જગદીશભાઈ, ઈશુદાનભાઈ એક મોટી વાત કરી કે કોંગ્રેસમાં, એટલે આપણે સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે કે 12 ભાઈ અને 13 ચોખા. આપણે આ સ્થિતિ જોઈ છે. મનોહરસિંહજી જાડેજા હોય, શાંતાબેન હોય, આઈએનટી વાળા મનસુખ જોશી હોય, ફૂલછાપના વ્યવસ્થાપક હતા, નિદત બારોટના ફાધર હોય, 5 ભાઈ અને 5 કોંગ્રેસ વ્યક્તિ. એટલી કોંગ્રેસ રાજકોટમાં હતી એ સમયે. આજની સ્થિતિ સુધરી છે. એટલે જગદીશભાઈ એવી વાત હતી કે 12 ભાઈ અને 13 ચોખા. આપણે આપના પછી મુકેશભાઈ પાસે પણ કોંગ્રેસની સ્થિતિ સમજશું, માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર કે મધ્ય ગુજરાત પૂરતી કે અમદાવાદ પૂરતી ન હોય. આપ મૂલવો કે કેવી રીતે ઈશુદાનભાઈએ જે આક્ષેપ કર્યો કે કોંગ્રેસમાં અમે સાથે બેઠા હતા, વિસાવદર વખતે તડજોડ થઈ ગઈ અને ન ગઠબંધન સર્જાયું, મૂલવો આપ કોંગ્રેસને અત્યારની પરિસ્થિતિમાં. જુઓ મેહુલભાઈ, વિસાવદર પૂરતી વાત જે છે ત્યાં સુધી આ ભાઈ ઈશુદાન ગઢવી સાચા છે. જુઓ એવું છે, ઈશુદાનભાઈ વિસાવદરમાં કોંગ્રેસ બાબતમાં જે બોલ્યા એ 100% સત્ય છે. જો વિસાવદર વખતે કોંગ્રેસે જેમ બાયપાસ કરી દીધું હોત અને આમ આદમી પાર્ટીને
ટેકો જાહેર કર્યો હોત તો ચિત્ર જુદું હોત. અમસ્તા આમ આદમી પાર્ટી જ જીતી ગઈ છે, જે આપણે શરૂઆતથી કહેતા હતા. આપ બધા જાણો છો કે એકમાત્ર કદાચિત હું જ એવો પત્રકાર હતો જેને કીધું હતું કે આ ન તો 16,000 ન તો 18,000 17,554 મતથી જીતશે ને એટલા જ મતથી જીતા ઈસુદાનભાઈ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા. હવે એ છોડીએ, પણ જો કોંગ્રેસે, ભાઈ ઈસુદાનભાઈએ કીધું સાચી વાત છે, કોંગ્રેસે ત્યારે જો ઢીલ મૂકી દીધી હોત તો આખી વાત જુદી હોત અને આજ સુધી ગઠબંધન રહ્યું હોત તો એ પડકાર ફેંકી શક્યા હોત. પરંતુ એ ન કર્યું. જે ઈસુદાનભાઈ કહે છે બિલકુલ સાચી વાત છે. કોંગ્રેસને ખબર હતી એણે જે ઉમેદવાર ઉભો રાખ્યો હતો એની જીતવાની કોઈ સંભાવના નહોતી. એને સમજીને જ નાઇટ વોચમેન જેવી ભૂમિકામાં એ ભાઈ હતા, તો સ્વાભાવિક જ એને એવું ન કર્યું હોત તો ઇતિહાસ જુદો હોત. પણ ખેર, એમાંથી ધડો લઈને પણ જો અત્યારે કોંગ્રેસે આ વ્યવસ્થા કરી હોત તોય ચિત્ર જુદું હોત. હવે રહી વાત તમારી મેહુલભાઈ, 12 ભાઈ અને 13 ચોકા, સૌરાષ્ટ્રને લાગે વળગે ત્યાં સુધી અત્યારે તમને કહું તો પેલા કરતા સ્થિતિ થોડી જુદી છે. પેલા રાજકોટની તમને કહું, આ તો સૌરાષ્ટ્ર તો રાજકોટનું હબ છે, આપ જાણો છો. રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે પોલિટિકલી. એટલે તમને કહું છું કે અત્યારે કોંગ્રેસ એટલે ટીમ કોંગ્રેસ થઈને લડી રહી છે. રાજદીપસિંહ જાડેજા અહીંના પ્રમુખ બન્યા છે. હેમાંગ વસાવડાને એક પ્રભારી બનાવ્યો છે આ ચૂંટણીના જે આખા સેન્સ લેવાની પ્રક્રિયા છે એમાં હેમાંગ વસાવડાને, નિર્ગત બારોટને પણ એક સારી પોસ્ટિંગ આપી છે. તો કોંગ્રેસ માટે થઈને અત્યારે સ્થિતિ બહેતર છે આમ આદમી પાર્ટી કરતા પણ. બોલો, તમે જે વાત કરી કે જેની બે ઠુમ્બર જ્ઞાતિવાદ ચલાવે છે એવા એકલ દોકલ કિસ્સાને બાદ કરો તો આમ આદમી પાર્ટીના પણ અનેકો એવા બાબતો આવી છે જે મૂળ આમ આદમી પાર્ટીના હતા પણ એને ટિકિટ નહીં મળી એટલે હવે એમ કે છે કે આ બધી પૈસા આપીને ટિકિટ વેચે છે વગેરે વગેરે, જે સીધા ચાલુ આક્ષેપો હોય છે દર વખતની જેમ. તો સવાલ તમે જે કીધો એ જ હું કહું છું, આ વખતે રાજકોટને લાગે વળગે ત્યાં સુધી અને મહત્તમ અંશે સૌરાષ્ટ્રમાં પણ કોંગ્રેસમાં જૂથવાદ જે અગાઉ જોવા મળતો હતો એવો જોવા મળતો નથી. પ્રમાણમાં સ્થિતિ સારી છે. હવે એનું ઇમ્પ્લિમેશન કરી અને કઈ રીતે વોટિંગમાં પરિવર્તિત કરે એ જુદી ઘટના છે. જી એક જગદીશભાઈ, એક જ આડ વાત, ઇન્દ્રનીલ રાજગુરુની નિષ્ક્રિયતા અને કોંગ્રેસના કોઈ પેલામાં હોદ્દા ઉપર કામ ન કરવાની અને બધું જોયું જાણ્યું અને માણ્યા જેવી સ્થિતિમાં હોવું એ કોંગ્રેસને વ્યક્તિગત રીતે કેટલું નુકસાન? ઇન્દ્રનીલ રાજગુરુ રાજકોટ કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી એ ભાઈ ચડ્ઢા જેવી હાલત છે એની. જે અત્યારે દિલ્હીમાં જે હાલત છે ને આમ આદમી પાર્ટીના ચડ્ઢા સાહેબ, જેને આમ આદમી પાર્ટી વાળા જે માને છે કે એ ધીરે ધીરે ભાજપ આરે ઈલ્લુ ઈલ્લુ કરી રહ્યા છે, તો આ એના જેવું છે ઇન્દ્રનીલ રાજગુરુનું. અને એની સક્રિયતા કરતા પણ એની નિષ્ક્રિયતા આમ જુઓ તો કોંગ્રેસને વધુ ફાયદાકારક થાય એમ હતી. જે લોકો જાણે છે એ જાણે છે. તમારી જાણ ખાતર અહીંયા ઇન્દ્રનીલભાઈ રાજગુરુની સક્રિયતા કે નિષ્ક્રિયતા નહીં, જૂથવાદના કારણે તેઓ શ્રી નિષ્ક્રિય થઈ ગયા છે અને વ્યાવસાયિક દ્રષ્ટિકોણથી એણે અત્યારે કોંગ્રેસથી અલગ પોતાનો ચોકો બનાવી લીધો અને ભવિષ્યમાં તમે જોજો એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીના સમર્થક કે હિતેચ્છુ બેમાંથી એક બનીને બતાવશે. એટલે કોંગ્રેસને તો ખરેખર જેમ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે, એવી રીતે રાજકોટમાં ઇન્દ્રનીલભાઈ મુક્ત કોંગ્રેસ થવાથી ઓર વધુ તાકાતથી લડી રહી છે. જી પંચાલ સાહેબ, કોંગ્રેસનું જગદીશભાઈનું આકલન, ઈસુદાનભાઈની વાત આપના માધ્યમથી મૂલવો કે જે સ્થિતિ રાજકોટમાં અત્યારે જગદીશભાઈના માનવા પ્રમાણે સારી છે, સંગઠિત છે, પણ ઇન્દ્રનીલ એક મોટું નુકસાન કદાચ વ્યક્તિગત રીતે કોંગ્રેસને હોઈ શકે. બાકી કેવી સ્થિતિ છે કોંગ્રેસની? અને ઈસુદાનભાઈએ જે વાત કરી ગઠબંધનની, 27માં આપ અત્યારે ભલે નથી થયું, 27માં દિલ ખોલીને છાતી ઉપર હાથ રાખીને મૂલવજો કે ઉમરેઠ આમ આદમી પાર્ટી કોંગ્રેસને આપી દીધી છે એક ચેલેન્જ સાથે કે જાઓ જીતી બતાવો. હવે સૌ પ્રથમ તો જે ઉમરેઠની વાત કરું છું ને, એ ઉમરેઠ એમણે કઈ રીતે આપી, સ્કેમ આપી, એ એમના કારણો છે. જીતી બતાવે એટલે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી ચૂંટણી જીતવા માટે ચૂંટણીમાં ઝંપલાવે છે. એટલે એમાં કઈ ઈસુદાનભાઈ કહે કે આમ આદમી પાર્ટી કે જીતવું એવું મને ક્યાંય લાગતું નથી. અને ઈસુદાનભાઈ ઘણી બધી વાત કરી કોંગ્રેસની અને એમની,
આ ઈસુદાનભાઈ છે ને પછી આમ આદમી પાર્ટીમાં આવ્યા. બાકી આજ કેજરીવાલ નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠા હતા 2013 ના એન્ડમાં, અને આખો દેશ માથે લઈ નરેન્દ્રભાઈ જોડે, અને પછી સત્તામાં નરેન્દ્રભાઈ આવ્યા ને પછી કેજરીવાલને શું વાંકું પડ્યું ભગવાન જાણે, પછી આમ આદમી પાર્ટી બનાવી છે. એટલે કદાચ એ ઈસુદાનભાઈને ખબર જ હોય, તો તજજ્ઞ માણસ છે, પણ હવે ખબર નહીં. બીજી વાત એવી છે કોંગ્રેસ પક્ષની, તો આજની પરિસ્થિતિ જે રીતે હું છેલ્લા 12 મહિનાથી જે કાર્યરત છું, આમ તો મને 35 વર્ષ થયા, 12 મહિનાથી જે રીતે અમિતભાઈ ચાવડા પ્રમુખ થયા ત્યારથી આજ સુધી આખા ગુજરાતના 4 ઝોનની અંદર જે રીતની કામગીરી ચાલી રહી છે એ ખૂબ બારીકાઈથી ચાલી રહી છે. હા, હું એવું ક્યારેય માનતો નથી કે પોતાની જે કામ કરવાની પદ્ધતિ કે જાણે છવાઈ જવું ને દેખાવ દેવો, એ જે પદ્ધતિ છે એવું નથી હોતું. અમે દરેક જગ્યાએ જ્યાં રાઉન્ડમાં ગયા છીએ ને, અમદાવાદની અંદર કહું છું, ત્યાં અમે આમ આદમી પાર્ટીને ક્યાંય જોઈ નથી, ભારતીય જનતા પાર્ટીને ક્યાંય જોઈ નથી. અમે પ્રજાના મોઢેથી જે સાંભળેલી વાતો છે ને એનો તો અમે મેનિફેસ્ટો બનાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી કોઈ મેનિફેસ્ટો ના બનાવી શકે, કારણ કે 30 વર્ષથી શાસનમાં છે, અને 30 વર્ષથી શાસનમાં હોય અને છતાંય જો પબ્લિકને હજી મેનિફેસ્ટો બતાવવાના હોય તો મને લાગે છે એનો કોઈ મતલબ જ નથી. એને પબ્લિકની નાળ ખબર પડી જવી જોઈએ કે ગુજરાતની પબ્લિકને શું જોઈએ છે, શેનાથી પીડાય છે. અને હું તો એવું માનું છું, આમ આદમી પાર્ટી મહેનત કરે, બીજી કોઈ પાર્ટી મહેનત કરે, કોંગ્રેસ પક્ષ કરે, ભારતીય જનતા પાર્ટી કરે, એ દરેકને પ્રજા બહુ બારીકાઈથી જોવે જ છે. પહેલા જેવું કઈ નથી હવે કે ભાઈ ઉમેદવાર પોતાની રીતે જે પૈસા ખર્ચીને કરે એવું નથી હોતું. હા, એક વાત નક્કી છે કે અત્યારની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણીની અંદર એમના ભ્રષ્ટાચારના ભેગા કરેલા લખલૂટ રૂપિયા વાપરે છે એવું અમે જોઈ રહ્યા છીએ. અને એમાં ક્યાંય ચૂંટણી પંચનો કાબુ નથી, કારણ કે ચૂંટણી પંચ કોઈ સ્વાયત્ત સંસ્થા ભારત દેશમાં છે જ નહીં. એ એક સત્તાધારી પક્ષનું રમકડું છે આજની તારીખમાં. એ બી જોઈ રહ્યા છીએ. જે રીતે મતદાર યાદીના નામોમાં જે આપણે જોયું એનાથી ફલીભૂત થાય છે. પણ વાત એવી છે કે પ્રજા ત્રસ્ત છે. મેં એવું પણ કહેલું છે કે તમારી પ્રતિષ્ઠિત ચેનલનો જો કેમેરામેન રાતે 4 વાગે સવારે 2 ફૂટ પાણીમાં ઉભો રહીને કહી શકતો હોય કે આજે હું બાપુનગરમાં ઉભો છું, 2 ફૂટ પાણી છે પણ અહીંયા કોઈ અધિકારી નથી, તો પછી ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો ક્યાં છે? પેજ પ્રમુખો શું માત્ર મત લેવાના દિવસે મત લેવા માટે જ પેજ પ્રમુખ છે? પ્રજાની કોઈ સુવિધા માટે પેજ પ્રમુખ ન હોય? તો એ જે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે ને એ પણ હવે પ્રજા જાણી ગઈ છે. અને અમે વિરોધ પક્ષ તરીકે 30 વર્ષથી કામ કરીએ છીએ. નો ડાઉટ અમને સત્તામાં આવવા માટે નથી મળ્યું. ક્યાંક ઈસુદાનભાઈએ કીધું વાત સાચી છે કે 2017માં એ થતા રહી ગયું, પણ દરેક વખતે અમે જે પ્રજાની સાથે પ્રજાકીય જનતાના જે કામો છે એમાં ક્યાંય ઊણા નથી ઉતર્યા. અને રહી વાત કેસની કે જગદીશભાઈ ઉપર કેસ છે કે ઈસુદાનભાઈ, મારી ઉપર પણ 7 કેસ છે. મેં પોતે એવા આંદોલનો કર્યા, કદાચ ઈસુદાનભાઈને તો ખબર છે, એ વખતે તો એ સંભાળતા હતા, એન્કર હતા એ વખતે, બરાબર, કે એ આંદોલનમાં એ મેટ્રો રેલનું આંદોલન હોય કે 2011ના અમરનાથ ઉપવાસ હતા જંત્રીના, એ વખતે હું જ જેલમાં ગયેલો છું ને કેસ મારા ઉપર છે. પણ રાજકારણની અંદર જ્યારે પ્રજાની સેવા કરતા કરતા ભાજપ જેવી સત્તાધારી પાર્ટી સામે લડીએ ત્યારે કેસ થાય બહુ સાહજિક વાત છે. આ તો કેસની વાત છે. મને તો ડિબેટમાં એમના જે પ્રવક્તા હોય એવું કે આપણે એમ કહીએ કે સામાન્ય માણસ અત્યારે પીડાઈ રહ્યો છે, મારા જેવો સામાન્ય માણસ, તો મને કે તમે વીટી પહેરો છો સામાન્ય માણસ કહો છો. મેં તમારે ત્યાં પિત્તળનું પહેરવું એ જોખમ છે એવું લાગે. તમે સમજો કે કેટલી બારીકાઈથી લોકોની વાત છે. મેં આજે અમારી સોસાયટીમાં હજી ભારતીય જનતા પાર્ટીની અમદાવાદની કોઈ ટિકિટો ડિક્લેર નથી થઈ. સોસાયટીમાં 25 જણની ટીમ આવી, અને એ ટીમ આવીને સોસાયટીમાં શું કામ કર્યું કોઈને પૂછ્યું નથી. તમારે શું તકલીફ, કોઈને કઈ વાત કરી નથી. પણ ઝાપામાંથી આયા એટલે એમણે ચાલુ કર્યું કે હર ઘર કા એકી નારા રામ હમારા, બસ આ ચાલુ કેસેટ કરી દીધી. સોસાયટીમાં ફર્યા, એ ગીત વાગ્યું ને પાછા બહાર નીકળી ગયા.
એટલે મેં એમની સામે કહ્યું આજે એ લોકોને, મેં કહ્યું રામની વાત ના કરો, એ વિશ્વનો છે, કામની વાત કરો. મેં કીધું આજ છે ને હું ગીત બનાવવાનો છું મારું, કે आज हर घर में एक ही नाद है कि हर देश में राम है, हर विश्व में राम है, हर घर में राम है. और कांग्रेस का बच्चा बच्चा एक ही बात बोलेगा, राम भगवान है. એટલે રામ કઈ ખાલી ભારતીય જનતા પાર્ટીએ પરચેસ કરી લીધા નથી. અને ક્યારે, હવે એક વાત કહ્યું, ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષમાં વિકાસના નામે જીત હાંસલ કરી નથી. માત્ર ને માત્ર કે અમદાવાદનું જુવાપુરા બતાવ્યું હોય, વડોદરાનો વાડી વિસ્તાર બતાવ્યો હોય, અને કહ્યું છે કે જો સોસાયટીમાં તો કહેવામાં આવે છે કે તમે જો કોંગ્રેસને લાવશો તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે અને મુસલમાન મારશે, આવી તો વાત કરવામાં આવે છે. આ મારી સામેનો, હું ઉમેદવાર હતો 2010માં ભૂપેન્દ્રભાઈની સામે, ત્યારે મને પ્રચારમાં સામેથી એવું કે મુકેશુલ્લા ખાન મજામાં. હવે બોલો, મુકેશભાઈ એટલે મુકેશુલ્લા ખાન થઈ ગયા, તો ભૂપેન્દ્ર ઉલ્લા ખાન ન થઈ જાય? એટલે આ જે માનસિકતા છે ને એના કારણે પ્રજા ડરની અંદર મત આપે છે, વિકાસથી નહીં. બિલકુલ મુકેશભાઈ, એક છેલ્લી પ્રતિક્રિયા આપ ત્રણેય મહાનુભાવો પાસેથી લઈ લઈએ. પોલિટિકલ છે. મનસુખ વસાવા ભાજપના સાંસદે કહ્યું છે કે જે રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થા ગોઠવી છે કે 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં, 3 ટર્મ પછી ટિકિટ નહીં, તો એ નેતા નવરો પડી જશે અને ભાજપને હરાવવામાં લાગી જશે. આમ કહી અને એમણે સીધા વાક પ્રહાર પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી અને એમની નીતિ રીતિ ઉપર લગાવ્યા છે. અને જો આવું હોય તો इस थप्पड़ की गूंज 27 में सुनाई देगी पार्टी के भीतर. જગદીશભાઈ, ઈશુદાનભાઈ અને પછી મુકેશભાઈ. મેહુલભાઈ, આ એક ક્રાઇટેરિયા જેને કારણે મનસુખભાઈ વસાવાએ બળાપો કાઢ્યો, એને ખબર છે કે 27માં આ ક્રાઇટેરિયા જ લાગુ પડવાનો અને પોતાનો મેળ પડે એમ નથી. બિલકુલ. કારણ એવું છે કે કોઈ પણ પાર્ટી હોય, હવે નવોદિત કે નવા ચહેરા કે ફ્રેશ કે જેનજી, એને તક તો આપી કે નહીં. મનસુખભાઈ વસાવા હોય કે વસાવા બંધુઓ, વર્ષોથી આપણે જાણીએ છીએ એક હતું સત્તા વર્ષોથી ભોગવી રહ્યા છે, તો બીજા કોઈને વારો ન આવવાનો. કોઈ પણ આદિવાસીના દીકરા હોય જે ટેલેન્ટેડ હોય, સમર્પિત હોય, વિઝનરી હોય અને પક્ષને માટે ઉપયોગી હોય, કાંઈ લઈ લેવાના બદલે કંઈક દેશ માટે કરી છૂટવાની ભાવના વાળા હોય, એવા આદિવાસી સમાજના કે બીજા કોઈ પણ સમાજના, એને પછી તક ક્યારે મળે જો તમે ફેણ માંડીને બેઠા રહ્યો તો? એટલે ભારતીય જનતા પાર્ટીએ 60+ 3 ટર્મ ચૂંટેલા સગાવાદ વાળા કે હોદ્દેદાર ધરાવતા હોય એવા લોકોને ટિકિટ નહીં આપવાની સ્થાનિક સ્વરાજ્યમાં જે ગાઈડલાઇન્સ નક્કી કરી, એ મોટા ભાગે એ અથવા એનાથી પણ ચડિયાતી એવી ગાઈડલાઇન્સ 27માં પણ જાહેર થઈ શકે એવી સંભાવના છે. એટલે એમાં જે લોકો આવી જાય છે એ પોતાના ફ્રસ્ટ્રેશન આવી રીતે કાઢે છે. નહીં તો આવા મિસ્ટર વસાવા જેવા લોકોએ તો એમ કેવું જોઈએ કે પાર્ટી ખરા અર્થમાં સારી વાત છે, નેક્સ્ટ કેડર તૈયાર કરી રહી છે અને એ સારી વાત છે ને આવકારવી જોઈએ. એને બદલે એ પોતાનું ફ્રસ્ટ્રેશન એમ કહીને કાઢે છે કે હવે પછી જ્યારે પણ આ ચૂંટણી થાય ભારતીય જનતા પાર્ટીને એના જ લોકો હરાવશે, એના એટલે પછી વસાવા જેવા એમ સમજી લેવું. પણ એવી થવાની સંભાવના ઓછી છે. હવે જે જેનજી નામની પેઢી આવે છે એ વધુ બ્રિલિયન્ટ આવે છે. એને કોઈ પક્ષ બેનર કે કોઈના આવા ત્રાભા ટેકાની જરૂર નથી. એ પોતિકા કૌશલથી જીતી જાય એવી સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીએ આજે 3 પ્રકારના આયામો કર્યા છે, મારી દ્રષ્ટિએ ઉત્તમ છે. તમામ પક્ષોએ આવું કરવું જોઈએ જેથી નવોદિતોને તક મળે. જી મેહુલભાઈ. આભાર જગદીશભાઈ આપનો અમારી સાથે જોડાયા બદલ. ઈશુદાનભાઈ, આપની પ્રતિક્રિયા. પોતાના માત્ર ને માત્ર સેટ પૂરતું કરતી હોય છે. આવું તો એને 75 વર્ષનું કર્યું હતું આનંદીબેનનું, કે આનંદીબેન પટેલને એવું કીધું ભાઈ 75 વર્ષ થઈ ગયા એટલે હવે આપણે 75 વર્ષના પૂરા કર્યા છે. પછી યેદુરપ્પાને તો 78 વર્ષે બેસાડ્યા હતા મુખ્યમંત્રી, અને અત્યારે નરેન્દ્રભાઈ તો 75 વર્ષની ગાઈડલાઈન એને લાગુ નથી પડતી. આ ગાઈડલાઈન જો સારા વ્યક્તિઓ ભાજપના છે એમને ના નથી પાડી શકતા અને અટકાવવા માટે છે. એક વાત. બીજું કે તમે એવું માનો હોય કે 74માં વર્ષે જો એક વ્યક્તિ કામ કરી શકતા હોય તો પછી 60માં વર્ષે કેમ ન કરી શકે? બરોબર છે કે નહીં? ગાઈડલાઇન્સ તો બધા માટે સરખી હોવી જોઈએ. ત્રીજી વસ્તુ, એનો અર્થ એ થયો કે એ લોકો પોતાના માનીતાઓને આગળ કરવા માંગે છે, જે સારા વ્યક્તિઓને કદર નથી. એટલે જ ભાજપમાં તમે જુઓ, એક અદની ભાજપ, વાજપેયીજીની ભાજપ,
જૂના સંઘની ભાજપ અત્યારે ક્યાંય છે નહીં. એ લોકો અત્યારે માત્ર ને માત્ર આજની ભાજપનો તમાશો જોઈ રહ્યા છે. એ ખરેખર દુઃખદ છે. બાકી એ લોકો ખૂબ સારા હતા, સજ્જન હતા, દેશપ્રેમી હતા, દેશ માટે કંઈક કરવા માંગતા હતા અને ક્યારેય ખોટું ચલાવતા નહોતા. આજે પણ એવા ઘણા ભાજપના એવા આગેવાનો છે, અદના કાર્યકર્તાઓ જે સાઇડલાઇન થઈ ગયા છે, જે ખરેખર સાચા દિલમાં એને ગુજરાતીઓ પ્રત્યે દેશ પ્રત્યે પ્રેમ છે. સત્તા પ્રત્યે પ્રેમ નથી, કોન્ટ્રાક્ટ પ્રત્યે પ્રેમ નથી, બ્રિજના કોન્ટ્રાક્ટ પ્રત્યે પ્રેમ નથી, કંપનીઓ મોટી કરવાનો પ્રેમ નથી. હવે જે બની બેઠેલાઓ છે એમાંના એ છે. એટલે મને લાગે છે કે અને કદાચ એટલે જ પાપનો ઘડો કદાચ ભરાતો હશે, બની શકે. આભારી સુદનભાઈ, ઇન્ડિયા વોઇસ સાથે જોડાવા બદલ. આપને પ્રવાસ લાંબો છે, રજા આપશો.